ગાંધીનગરમાં દહેગામમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે, જ્યાં નગરપાલિકાની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિરોધ કરાયો। કાર્યક્રમના સ્થળની બહાર પશુપાલકોનો વિરોધ સાંસદ હસમુખ પટેલને રજૂઆત કરવા માટે પશુપાલકો પહોંચ્યા હતા। પોલીસે પશુપાલકોની અટકાયત કરી છે। મહત્વનું છે કે મધુર ડેરીએ દૂધ લેવાની ના પાડતા પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। દહેગામના પશુપાલકોએ મધુર ડેરીમાં દૂધ ભરવા માટે મંજૂરી આપવાની માંગ કરી છે। જો સત્વરે ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। કોઈ પશુપાલક ઉત્તમ ડેરીમાં દૂધ આપવા માંગતા નથી, કારણ કે એ લોકોએ અત્યાર સુધી અમારું લોહી ચૂસી ખાધું છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી। તો આ માટેની રજૂઆત કરવા માટે અમે અત્યારે સંસદ સભ્યશ્રી સભામાં આવવા માટે આવેલા। તો અમારા કાર્યકરો કે અમારા હાથે જે જોડાયેલા ખેડૂતો પશુપાલકો કે જે ગામડે ગામડેથી આવ્યા છે એમને પોલીસ પકડીને ડિટેન કરીને બેસાડી દેવાનું ચાલુ કરી દીધું છે અને મને કોઈ રજૂઆત કરવા માટે પહોંચવા દેતા નથી। પ્રદ્યુમન પટેલ, ખાનપુર। દૂધ ઉત્પાદક મિત્રોને આપણે એક જગ્યાએ મળીએ છીએ અને ત્યારે જ અમે દૂધ ઉત્પાદક મિત્રો સાથે એપીએમસી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે। અમે એમની સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીશું અને જનપ્રતિનિધિ હોવાના નાતે ધારાસભ્યશ્રીને હું બંને રાજ્ય સરકારમાં એ પ્રશ્નનો નિકાલ આવે તે માટે ગંભીરતાથી રજૂઆત કરીશું। સાહેબ, એ લોકો તમને મળવા આવ્યા હતા અને એમને ડિટેન કરવામાં આવ્યા છે। એ લોકો એવું કહે છે કે અમને મળવા બોલાયા છે અને બીજી બાજુ પોલીસે ડિટેન કર્યા છે, શું કહેશો? એ મારા ધ્યાનમાં નથી। હું અત્યારે એમને મળ્યા વગર દહેગામ છોડવાનો નથી।